શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય। આ માસમાં શિવ ભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના લાડવી ગામ ખાતે જે ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસ સુધીમાં 7,11,000 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવાનો સંકલ્પ પૂર્ણ થયો। આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડાવાની તક આપવાનો છે। શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે। એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજા કરી હતી। જે ગ્રુપ દ્વારા 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ યોજાયો ત્યારે વલથાણ કેનાલ રોડ પર આવેલા જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં ભક્તો એકઠા થઈ શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવી શ્રાવણ મહિના દરમિયાન પ્રતિદિન પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે। ત્યારે અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલ શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવી હતી। શ્રાવણના અંતિમ દિવસે 7,11,000 સુધીમાં વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે। ત્યારે પૂજા બાદ તમામ શિવલિંગોનું વાજતે ગાજતે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ આયોજનમાં ભક્તોમાં એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો છે। તમારું નામ? હું વિશાલ છે તળાવિયા જે ગ્રુપ। અમે આ જ્યારે સંકલ્પમાં પપ્પાએ લીધો ત્યારથી અમે દિન રાત પહેલાં તો મેનેજમેન્ટમાં અમે બધા હતા અને અમે 48 કલાકમાં જ અમારો આ નિર્ણય હતો અને અમે 24 કલાકની અંદર બધું આયોજન મેં કર્યું, બધું સ્ટેજ ઊભું કર્યું। બીજું અમારે 3 થી 4 કલાક વધુમાં વધુ સૂતા હશો આખા મહિનામાં અને ખૂબ મજા આવી। બધા મહેમાનો આવ્યા, બધા લોકોએ દર્શન કર્યા અને ખૂબ જ પાર્થિવ શિવલિંગથી જોઈને અમને આનંદ થયો। શિવલિંગની પૂજા કરવામાં આવી હતી। અમે કુલ 7,11,000 શિવલિંગનો નિર્માણ કર્યો, પાર્થિવ શિવલિંગનો અને ખૂબ જ જે અમારો સંકલ્પ હતો 5,55,555નો એનાથી પણ વધુ થઈ ગયા એને અમને ખુદ આનંદ છે। અસ્તુ નમસ્તે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।